વડગામ તાલુકાના મેજરપુરા મુકામે ગૃહપતિની ભવ્ય વિદાય કાર્યક્રમ યોજાયો। શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર શ્રી સંચાલિત શ્રી રઘુકુળ બક્ષીપુંજ કુમાર છાત્રાલય મેજરપુરા મુકામે નટવરસિંહ ધનાજી ભાટીનો ભવ્ય વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો। નટવરસિંહ ભાટીએ મેજરપુરા મુકામે 33 વર્ષથી ગૃહપતિ તરીકે શ્રીમતી HHM રાઠોડ ઉબુ સરસ્વતી વિદ્યાલય મેજરપુરા મુકામે સેવા આપી હતી, જે બદલ ગ્રામજનો તથા હાઈસ્કૂલ પ્રાથમિક શાળાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। સાથે તેમણે ભેટ સોગાદ આપી, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાન શ્રી રામાજી ભાટી, મદારસિંહ હડિયોલ, સામંતસિંહ સોલંકી, લક્ષ્મણસિંહ રાઠોડ, શ્રીમતી નિરૂબા રાજપૂત, જવાનજી રાઠોડ, કરશનજી ભાટી, હેમુજી સોલંકી, કીર્તિસિંહ ભાટી વગેરે મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નટવરસિંહ ભાટી તથા રામાજી બદારસિંહ ભાટી સુજાનપુર તરફથી પ્રાર્થના હોલ બનાવવાની જાહેરાત થઈ તથા ગુલાબજી ચતરાજી ભાટીની ધર્મપત્ની નાથીબાની યાદમાં 7,51,000નું હોસ્ટેલના રૂમ માટે દાન આપેલ મેજરપુરા હાઈસ્કૂલના આચાર્ય જેપી રાજપૂતે સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના યુવાનો તથા શાળા પરિવારે ખૂબ જ મહેનત કરેલ। કાર્યક્રમનું સફળ સંચાલન પીવી દેસાઈ સાહેબે કર્યું। રિપોર્ટર દીપક પૂરબ। રાજપૂત કેળવણી સહાયક મંડળ તરફથી મેજરપુરા ગામે ચાલતા રઘુકુળ છાત્રાલયના આજે ગૃહપતિ શ્રી નટવરસિંહ ધનાજી ભાટી આજે વય નિવૃત્ત થઈ રહેલ છે। એમનો જે આજે ભાવ દર્શનનો જે પ્રોગ્રામ રાખેલો હતો, ત્યારે નટવરસિંહ ધનાજી ભાટી સાહેબને જ્યારે આ પ્રોગ્રામ રાખવાની વાત કરી ત્યારે એમનો એક જ સૂર હતો કે હું આ વ્યક્તિગત ખર્ચો કે જે ગામને ખર્ચો કરાવું, પણ આ જે ખર્ચાની પાછળ આનો ઉદ્દેશ છે કંઈક આ ગામને, આ સ્કૂલને, આ છાત્રાને કંઈક મળવું જોઈએ એવી એમની ઉમદા હેતુ હતી। એ બાબતે એમને માતાજી અને માન્યશ્રી ખેટલા બાપાને એમને માનતા કરેલી હતી કે મારા પાછળ જે ખર્ચ થયેલો છે એ વળતર મળી રહે। તો આજે આ પ્રસંગે એમને ખરેખર નરવીર તરીકે ગામે નવાજ્યા છે। ગામે પણ બહુ સાથ સહકાર આપ્યો છે, બહુ સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો છે। અમારા બધા સંસ્થાઓના પ્રમુખો પણ હાજર રહ્યા છે અને બે સરસ મજાના કામ થયા છે। નટવરસિંહજી ધનાજી ભાટી સાહેબ અને રામાજી ભાટી સાહેબ સુજાનપુર તરફથી અહીંયા એક પ્રાર્થના હોલ બનાવવા માટે અને ગુલાબસિંહ ચતરસિંહ ભાટી દ્વારા 7,51,000ની માતબર રકમ આપણા છાત્રાલયમાં આપવાનું નક્કી થયેલ છે। ખરેખર ધન્ય છે એ નટવરસિંહ ધનાજી ભાટી સાહેબ કે જે નિવૃત્તિનો જે પ્રોગ્રામ રાખ્યો એ ખરેખર પ્રોગ્રામ એમનો ટીપી ઉઠ્યો અને સરસ મજાનો કાર્યક્રમ રહ્યો। એ બદલ બધાનો આપ સૌનો આભાર।